શહેરના નરોડા વિસ્તારમાં થોડા સમય પહેલા થયેલ વૃદ્ધની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમની હત્યા થઈ હતી તે વૃદ્ધા આરોપીના વડસાસુ હોવાનું સામે આવ્યું. બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે 2017માં આરોપી અજય એક યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો, જેને પરિવારજનોએ સ્વીકારી લીધો હતો. જો કે બંનેના અધિકૃત રીતે લગ્ન થયા ન હતા, એટલે કે લગ્નના કોઈ પુરાવા પણ ન હતા. આરોપી અને મહિલાને એક સંતાન પણ થયું હતું. જો કે થોડા સમય બાદ અજયની એક ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી, જેથી તેની વડસાસુએ પૌત્રીની ચિંતા થતાં તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી નાખ્યા. આ દરમિયાન આરોપી અજય 27મી ફેબ્રુઆરી જેલમાંથી બહાર આવ્યો. તપાસ કરતા તેને જાણવા મળ્યું કે પત્નીના લગ્ન પણ બહાર અન્ય સાથે કરાવી દેવામાં આવ્યા છે, જેના કારણે આરોપી અજય બદલો લેવાની ફિરાકમાં હતો. ત્યારે બપોરના સમયે તે જ્યારે નરોડા જીઆઈડીસી પાણીની ટાંકીની પાછળ ખુલ્લી જગ્યામાં કુદરતી હિજરત કરવા જઈ રહ્યો હતો, તે દરમિયાન તેની વડસાસુ લાકડાનો ભારો લઈને જઈ રહ્યા હતા. ત્યારે પરિસ્થિતિનો લાભ લઈને અજયે તેની વડસાસુની હત્યા કરી નાખી અને જાડી ઝાંખરામાં લાશને ફેંકી દીધી. અજય જે છે તે કોઈ એક અન્ય ગુનામાં જેલમાં હતો. એ દરમિયાન આ જે મરણ જનાર છે એમણે પોતાની પુત્રી છે એ ના ભવિષ્યની ચિંતા કરી અને આને અન્ય જગ્યાએ મેરેજ કરાવી દીધેલા હતા. અને આ જે અજય છે એની નાની દીકરી છે 3 વર્ષની, એને પણ પોતાની પુત્રી સાથે મોકલી આપેલ હોય. આ બાબતની દાજ રાખી અને એણે મરણ જનારને પાલનપુર ખાતે રહેતો હતો અને છેલ્લા 2-3 દિવસથી નારોલ વિસ્તારમાં મજૂરી કામે આવેલો હતો. એ દરમિયાન એને અરેસ્ટ કરવામાં આવે છે. શહેરના નરોડા વિસ્તારમાં થોડા સમય પહેલા થયેલ વૃદ્ધની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમની હત્યા થઈ હતી તે વૃદ્ધા આરોપીના વડસાસુ હોવાનું સામે આવ્યું. બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે 2017માં આરોપી અજય એક યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો, જેને પરિવારજનોએ સ્વીકારી લીધો હતો. જો કે બંનેના અધિકૃત રીતે લગ્ન થયા ન હતા, એટલે કે લગ્નના કોઈ પુરાવા પણ ન હતા. આરોપી અને મહિલાને એક સંતાન પણ થયું હતું. જો કે થોડા સમય બાદ અજયની એક ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી, જેથી તેની વડસાસુએ પૌત્રીની ચિંતા થતાં તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી નાખ્યા. આ દરમિયાન આરોપી અજય 27મી ફેબ્રુઆરી જેલમાંથી બહાર આવ્યો. તપાસ કરતા તેને જાણવા મળ્યું કે પત્નીના લગ્ન પણ બહાર અન્ય સાથે કરાવી દેવામાં આવ્યા છે, જેના કારણે આરોપી અજય બદલો લેવાની ફિરાકમાં હતો. ત્યારે બપોરના સમયે તે જ્યારે નરોડા જીઆઈડીસી પાણીની ટાંકીની પાછળ ખુલ્લી જગ્યામાં કુદરતી હિજરત કરવા જઈ રહ્યો હતો, તે દરમિયાન તેની વડસાસુ લાકડાનો ભારો લઈને જઈ રહ્યા હતા. ત્યારે પરિસ્થિતિનો લાભ લઈને અજયે તેની વડસાસુની હત્યા કરી નાખી અને જાડી ઝાંખરામાં લાશને ફેંકી દીધી. અજય જે છે તે કોઈ એક અન્ય ગુનામાં જેલમાં હતો. એ દરમિયાન આ જે મરણ જનાર છે એમણે પોતાની પુત્રી છે એ ના ભવિષ્યની ચિંતા કરી અને આને અન્ય જગ્યાએ મેરેજ કરાવી દીધેલા હતા. અને આ જે અજય છે એની નાની દીકરી છે 3 વર્ષની, એને પણ પોતાની પુત્રી સાથે મોકલી આપેલ હોય. આ બાબતની દાજ રાખી અને એણે મરણ જનારને પાલનપુર ખાતે રહેતો હતો અને છેલ્લા 2-3 દિવસથી નારોલ વિસ્તારમાં મજૂરી કામે આવેલો હતો. એ દરમિયાન એને અરેસ્ટ કરવામાં આવે છે.